ट्रेंडिंग में छे। तो वंस अगेन वेलकम बैक टू माय चैनल। कैसे आप सब लोग? आई होप कि बहुत ही ज़्यादा अच्छे हैं। अभी फाइनली हम लोग जा रहे हैं शादी में। सब लोग रेडी धीमे धीमे होते होते एक साथ मिल रहे हैं फिर से और शादी स्टार्ट हो रही है फाइनली 2 दिन के बाद, क्योंकि अभी कल का दिन भी है जो लास्ट में પરેશભાઈ શું કહે છે? બધા એ પૂછે છે કે તમે માયરામાં કરવાના છો કે ક્યાં કરવાના છો? ઓ માય ગોડ, માયરામાં કરવાના. અને માંડવો કે માયરું કહેવાય? માયરું. અને માંડવો માંડવો તો આપણે રોપ્યો હોય ને સવારમાં, આજે સવારમાં, એને માંડવો કહેવાય. એ તો મંડપ સ્થાપન કહેવાય. એ તો હા માંડવો. અમારા જે અમારા ભાઈ છે ગિરીશભાઈ, એના મિસિસ ભૂમિકા શેલ, ભૂમિશાલ. એ એવું કહેતા હતા કે ભાઈ હું કહીને તે લોકોને ખબર પડે, સૌથી ખબર પડે. હા, તો કેમ કે છે ને બધાને ના ખબર હોય. ભાણિયા ભાણકી ને હું કે ભત્રીજો ને લગન નું નથી કહેતી. એને એના ભાણિયા કોણ છે કે ખબર? અરે ભાણિયાનો એવો સવાલ નથી. સીધી લીટીમાં કહી દેવાય કે તમારા લોકોના જે ફઈ છે ને એની છોકરી છે ને એના છોકરો અહીંયા છે ને એના મેરેજ થવાના છે. દસે એનો મેરેજ એટલે એવું લાંબુ ન હોય, સીધું હોય. એ અમારો ભાણો છે તો અમારા ભાણાના લગ્ન છે. ઓકે ઓકે ઓકે, સમજી ગયા. હવે સમજી ગયા ને? આજે 3 વાર અમે લોકો એક્સપ્લેન કરી દીધું કે કોના મેરેજ થઈ રહ્યા છે, પણ ક્યાં થવાના છે એ કહી દઈએ તો આને માયરું કહેવાય. આમ કરતી હતી હા. ડ્રામા થવાના. ત્યાં બબે હોળીમાં તો ક્યારે લાગમાં નથી આવ્યો મારે. હા, પણ પીઠીમાં લાગમાં આવી જાય. આ તો કાંઈ નહોતું ભાભી, આટલામાં બી ગયા તમે. આ કાંઈ જ નહોતું. તમે ડેન્જર રમો, ભયંકર. ઈ કાંઈ ન જોવે. ઈ તો અહીંયા હતા, અમારા ઘરે હતા, પાછળ નળી જ હતી. ઇન્ડિયન સ્ટાઇલ. અમારા ઘરે જે હોળી રમાતી હતી ને, જે ઓલા પાઇપ થી, ઈ રમવાનો પ્લાન હતો. જો અહીંયા ડીજે વાળા ભાઈ એવું લાગે. ચલો, અહીંયા બધા રેડી થઈ ગયા છે, વેઇટ કરીએ છે અમે લોકો. જાન ઓન ધ વે છે. થોડો અવાજ આવે છે ને ભાભી? જાન આવે છે, અવાજ આવે છે. ચલો વેલકમ કરવા બધા અમે નીકળીએ બધા એક સાથે ભેગા થઈને. પહેલા તો ત્યારે રીલ ને ફોટોઝ ને બધું બેકગ્રાઉન્ડ સરસ હોય ને એટલે કરવાની ઈચ્છા થઈ જાય. So now we are ready. ચલો, મારાથી તો વેઇટ નથી થતું જોવા જવાનું. જાન જોવા જઈ લે. હાલો ભાગો. જાન આવી. ઓ માય ગોડ, રીલી? પહેલી વખત એવું થતું હશે અહીંયા. હાય, આપણે ત્યાં જ રહેવાનું હોય. આવ્યા. તમને લોકોને કદાચ એવું થતું હશે કે આ તો છોકરીવાળા છે તો છોકરાવાળાની જાન આવી તેમાં કેમ ગયા, પણ અહીંયા લિમિટેડ પર્સન હોય એટલે ઈચ્છા થઈ જ આવે. તમારામાંથી કોને એવી મન થઈ આવે કે ગમે ત્યારે વરઘોડો સોસાયટીમાંથી નીકળે અને આપણે જતા રહીએ અંદર અને ડાન્સ કરવાનું ચાલુ કરી દઈએ. હું તો મારી જાતને છે ને કંટ્રોલ જ ના કરી શકું. એટલે એવું થયું કે થોડો ઘણો પણ અવાજ આવ્યો ડીજેનો એટલે વેલકમ કરવાનું તો છોડીને એ લોકોની જોડે હું પણ ડાન્સ કરવા લાગી.
ઓબ્વિયસલી અહીંયા યુકેમાં મેરેજ કરી રહ્યા હોય એટલે આગળ પાછળવાળા બધા જે એરિયામાં હોય એ લોકોને જે ગ્રુપ ફેસબુકમાં આવતું હોય એમાં મેસેજ તો કરી દીધો હોય કે અમારે અહીંયા વેડિંગ છે તો થોડો અવાજ તો આવશે, પણ જે કારવાળાને એ લોકો આવતા જતા હોય તો એ લોકોની સેફટી માટે પછી અમે લોકોએ ઘરની બહાર જ ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું. અને અહીંયા અમારો વરાજો છે એની એન્ટ્રી પડી રહી છે, તમે લોકો જોઈ શકો છો. બહુ જ હેન્ડસમ લાગતો હતો અમારો ભાણો. તો જાન જે છે તે પહોંચી ગઈ હતી વાગતા ગાજતા, અને પોખવા માટે અહીંયા પણ રેડી હતા બધા. તો અહીંયા હું પંક્તિને કહી રહી હતી કે નાક ખેંચે બરાબર, પણ આઈ થિંક તે થોડી શાય હતી તો જરા પકડી જ લીધું એણે, પછી છોડી દીધું હતું નાક. પણ આના પછી ભાભીનો ટર્ન હતો, ઓબ્વિયસલી એ કંઈ છોડવાના હતા નહીં. પછી અહીંયા વેઇટ થઈ રહી હતી ડિમ્પલની, એટલે કે દુલ્હનની વેઇટ થઈ રહી હતી. પણ ઇન બિટવીન થોડો ટાઈમ હોય ત્યારે આપણે શાંતિથી તો ઊભા રહી જ ના શકીએ. જ્યારે આટલા લાઉડ સોંગ વાગી રહ્યા હોય અને જાનની વાઇબ આવી રહી હોય ત્યારે તો એમ જ થાય કે બસ ડાન્સ કરીએ કાં તો ગરબા રમીએ. તો પછી ધીમે ધીમે કરીને અમે લોકોએ ગરબા સ્ટાર્ટ કરી દીધા.
પગ કોને દોડાવાના હોય ને કોણ આવી ગયું છે. ભાભી ક્યારે મારો ગુસ્સો થઈ જાય. ત્રાસ ઉભો થઈ જાય. હે, ઈ હાલો વાત 5 ભાઈ આવી જાવ અંગૂઠા. એ છોકરી હાલ ને હવે એટલે બધું અંકલ ના બેન તો મોટા બહુ છે પણ બસ સોરી આધાર કરવો પડે હું તો કઈ બોલવા નહીં આ બસ મૂકી દેવું છે હવે કંકુ ને ચોખત કદું ને હવે હા હા આ વ્હાઈટ વાળી કોણ નકશી ડાયમંડ સિટી સુરત થી આવી ને નહીં હીરાવાળા નખો ને ભાઈ તમારે તો ભાઈ ઈ કોનો હતો છેલ્લેથી બીજો કોનો છે તમાર બેન નો નહીં બીજા ત્રણેય જો ગિરીશ કઈ રીતે આન લઈ લે આયા અમે મળવામાં મેડા અહીંયા મળવાની જગ્યાએ રેખાબેન જોરથી બચ ભરજે. હું એમ કહેવાની હતી કે અમારે ઇંગ્લેન્ડમાં કઈ રીતે મળે ખબર છે આવું તેથી બટકા ભરવા જો વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. છોકરા પૈસા પૈસા પાઉન્ડ કમ હિયર કિડ્સ હરી અપ કિડ્સ હવે તારા પૈસા ના આવે આ અંકલ ને થેન્ક યુ કહી દે. પરણેતર ચાલુ થઈ ગયું છે અહીંયા. કેમેરામેન ની ટુકડી આ બાજુ. ચલો લઈ લે ભાણા પીવાય વાંધો નહીં. પીવાય વાંધો નહીં. લઈ લે આણવર ને 2 આપજો. ના બાજુ કેમેરામેન બધાને પતરાની પેટી એનું કરવાની હોય. સાફ ભરવાનું ઓલું બધું હોય ને ભરાઈ ગઈ.
તો આ બધી જાનડીઓ અહીંયા બેસી ગઈ છે. એની જોડે અહીંયા હું અને ગિરીશ અને હું બંને છે ને જોઈન્ટ થઈ ગયા. જાનડીઓનું ડિમાન્ડ શું આવે છે? દૂધ તો અમને આપે ને જાનડીઓને કોઈ દૂધ ને બને છે શુગર ખોવાઈ ગઈ છે. દૂધ મારે કે બોલું જ નથી પડતું. વાહ, હમણાં ગાયું ને ગીત એટલે એવું થાય છે. જો બધા છોકરા છે ને લેવા જઈ રહ્યા છે ડિમ્પલ ને. ગિરીશ બધાને રેડી કરીને લઈ જાય. જો શિવાંશ, આદિ, દેવમ, કહાન, ક્રિશ બધા. કેમેરામાં આ બાજુ આદિ. હા બસ માઈ લાગે બાજુ જોઈને સીધું આ બાજુ. ગોર દાદા કેવા મળ્યા ફોટા પાડવાનું બોલો. 30 મિનિટ આખી હજી એક ફેરવામ ફેરા ટાઈમ છે ભાઈ. પાંચસો અગર હાલો નહીં 500 ભાઈ 500 જોયા જો છોકરા ઉભા રહી ગયા છે અંગૂઠો પકડવા માટે ચિરાગનો.
Are you guys ready? હા મને ખબર છે અહીંયા મૂક્યું મેં ના બગડવા ઓ માય ગોડ વોટ યુ આર ડુઈંગ ઓ વધારવા માટે ઓનલી કેશ કલ આના હા આજ કેશ નહીં મિલેગા એક આ ટીમ રેડી કરી છે અમે લોકોએ અને એક આ ટીમ કઈ ટીમ છે ખબર ધીસ ટીમ વર્સિસ ધીસ ટીમ વિલ સી હુ ઇઝ ગોના વિન છોકરા છોડતા નહીં ઓ અણવાર છોકરી બહેનો છે નો ડવડે છોકરા કોના ક્યારે પિઝા પાર્ટી આર યુ ગાઈઝ હેપી No. 10 pound. Which party? Pizza party. અડધા વિઝા જો મારો ભાઈ જો હવે તું આડી મૂકી તો દે ફિંગર મૂકી દે તારે મૂકી દેવાનો છોડી દે you already got your money come on get up now બે 5 ની નોટ લાય તો અમે ભાઈ તમને કેટલા આપ્યા ઉમેરો તો ખરા બધે તમે લઈ ગયા કેટલા આપ્યા હજી તમારા હું છે ये तो बस शुरुआत है કેટલા આપ્યા આગળ બધાના ખિસ્સા કાતરી લો આગળ ઉભા રહો no possible બધાના ખિસ્સા કાતરી લો thank you દર્શના બહુ મજા આવી આ પાર્ટ બેસ્ટ હતો આજનો હવે સાચી મજા આવવાની જ ને મેરેજ ની બહુ મજા આવે છે હે ને હવે આ ભાઈ સોરી આ બેન મજા કરાવવાની છે અભિષેક બેન કરાવવાની જ મજા ઓકે બધું ડન થઈ ગયું છે અહીંયા ડિમ્પલ પગ દબાઈ લે હરખાઈ બે દીધા દુખતા હતા ને પગ દબાઈ લેજે હજી અભિષેકભાઈ ની નજાકત છે અડે છે તને ડિમ્પલ અડે છે ખરું હા અડતું નથી એને હા પણ વાંધો નહીં દબાવ્યા કરો હજી કઈ અસર થતી એવું લાગતું નથી હજી દુખે છે ને ડિમ્પલ ડિમ્પલ હજી દબાઈ લે પહેરાવે 1000 રૂપિયા આપે 500 રૂપિયા નહીં 52 ની વાત છે ભાઈબંધ 10,000 રાખને તું ટેક્સ લાગે ₹50 સમાધાન થયું છે 50 માં બે નું આવી ગયું ચાલો મોસડી અમારા હાથમાં આવી ગઈ છે ઊભા થાઓ મોજડી આવી ગઈ મમ્મી મોજડી આવી ગઈ ક્યાં છે 500 લેવાના છે ઓ સરસ મોસડીની કિંમત બી એકાઉન્ટ છે લઈ જાવ ને કાઢી નખાય બસ પતી ગયો હાલો ગિરીશ ઓ હવે પતી ગયું ભાઈ હવે તું નહીં બેહીએ અમારો અનુપમ આવી ગયો
ઓ માય ગોડ, માની ગયા શેલડિયા બ્રધર્સ, માની ગયા. જો ભાઈ અડધો કંસાર એ લોકોને જશે ને અડધો કંસાર આપણા ઘરે રહેશે. મને તો કંસાર એટલો ભાવે ને કે વાત જ પૂછો. કોને કોને કંસાર બહુ જ ભાવે છે. અત્યારે એક ટાઈમ છે એટલે આપણે ખવાશે નહીં, પણ ચલો અડધો અડધો થઈ ગયો છે કંસાર, હવે આપી દઈએ. ગિરીશે કીધું કે તમે લોકો ટ્રેલર જોઈ લીધું ને તો એ લોકો કહે છે મૂવી બતાવશું. હવે મૂવી મોજડી મળતી નથી ને એનો પ્રોબ્લેમ થાય ભાભી. નહીં મળે ને કાથી સુરત થી બ્રો મીટ. ક્લાઇમેક્સ આવી ગયું. ના આજે હવે ક્લાઇમેક્સમાં મજા છે. અમે તમને ટ્રેલર બતાવ્યું છે. ક્લાઇમેક્સમાં જ મજા છે. ક્લાઇમેક્સ આવી ગયું. એ કરજો. શું લાગે ભાભી? મોજડી તો ગમે એમ કરે આકાશ પાત્ર કરતે મળે એમ નથી. એમ ને અને મૂવી અંદર તમે લઈ ગયા પછી તમારે જે કરવું એ કરજો. હું કોણ છું ખબર છે? આકાશ પાતાળ બંને ભેગા કરું. આકાશ પાતાળ બંને લેટ્સ સી, લેટ્સ સી. બહુ પાકા થઈ ગયા. આ તો હવે જોઈ લઈશું. આ તો એનો ફ્રેન્ડ એને વરાતે તમારો ભાણો જ છે ને. આકાશ પાતાળ બંને ભેગા કરું. ભાભી શું લાગે આપણે શું કરવી એમ છે? લાઈન નો બેસી ગયા હોય હું કોઈ મોલડી ભેગી કરી દો તો બહુ થઈ ગયું. આકાશ બ્રો શેલડિયા શેલડિયા સરસ બરો ધંધા. બોલે મારો ટાઈમ આવી ગયો. લાવો કરી દે એમાં. લે બે મામા શરત માર દો 100 પાઉન્ડ કેશ ની મોજડી મળી જાય તો આપણને અરે ભાણો તમારો. ભાણો તમારો છે. એ તો આપણે એને દીધી ખબર હતી, આપણે અહીંયા હમી મૂકી હતી. પરેશ મામા તરત ઢીલા પડી ગયા. હમણાં કે મૂવી દેખાડવી. ઓમાં તમે ઢીલા પડી ગયા. આમાં હું મૂવી જોઈશું યાર આખું. તમે બતાવો ને, અમે જોઈ તો ખરા. યાદ આવી ગયું ફાઇનલી. एक मिनिट બધું કરવું પડે થોડું. રૂમાલ રાખો. રૂમાલ છે કોઈ પાસે? રૂમાલ Congratulations and
ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યુ બિગિનિંગ. જો ઓલ થેન્ક્સ ટુ યુ ગાઈઝ, તમે લોકો આટલી સરસ હેલ્પ કરીને આટલું સરસ ફૂડ અરેન્જ કર્યું. વેલકમ વેલકમ, થેન્ક યુ. જો ફૂલ પ્લેટ અહીંયા રેડી છે અમારે. છોલે ચણાનું શાક, પૂરી, કઢી ભાત, પાપડ, છોલે પનીર છે ને, પાત્રા, રસ. અહીંયા અમે લઈ લીધી આ રહી ને. અહીંયા આવી ગયા છે જેઠાણી, આ નાના જેઠાણી અને આ દેરાણી. ડીજે પરેશભાઈ મસ્ત નામે ડીજે. તો વી આર હેવિંગ અવર ડિનર, વેડિંગ ડિનર હે ને, વેડિંગ ડિનર. હા હો. જો વેડિંગ પતી જાય ને પછી બિહાઇન્ડ વેડિંગ આટલા બધાનો જેનો હાથ મેઇન હોય ને વેડિંગ સક્સેસ કરવાનો, ગળાથી વધાવી લઈશું નિકુંજભાઈ ને, આશીષભાઈ ને, ગિરીશ ને, જેટલા મારા સામેથી બધાને. હા બિચારા બહુ મહેનત કરી છે આમ જો, લાઈક બધાએ થોડી મહેનત કરી છે એવું નથી, પણ આ લોકો ઓછા વિડીયોમાં એટલે આવ્યા હોય બિકોઝ એ લોકો અહીંયા જે છે ને તે કામ કરતા હોય વધારેમાં વધારે. આ રસોડું સંભાળવું ઇટ્સ નોટ ઇઝી થિંગ. અને અહીંયા જો બધું આપણા ઘરના મોટા તો પેલા ગેરેજમાં જાઓ દીજો. हाँ अकेले हो से का हवा लेवा. तो हम अभी स्टार्ट करेंगे हमारा हिंदी वाला व्लॉग. फिर से 9:15 बज गए हैं और आप लोग देख ही सकते हैं किस तरह से अभी सिचुएशन है सभी चीज़ों की. और अभी जो है हम लोग जाते हैं किचन में. अभी काम रहता है मेरा सब कुछ सॉर्ट आउट करने का. अभी हम लोगों को जो करना है वो करना है, तो फटाफट से किचन का सब कुछ काम खत्म कर लेते हैं. और फ्लोर देख लीजिए, माय गॉड हालत खराब हो गई है घर की, पर मज़ा बहुत आया वेडिंग में, बहुत मज़ा आया. और वीडियो का एंड भी यहीं पे कर दे रही हूँ. कल मिलते हैं नए लोग के साथ. सब्सक्राइब, लाइक, शेयर, कमेंट और बहुत सारी लाइक कीजिए, बहुत ज़्यादा हाईएस्ट लाइक कर दीजिए इस वीडियो में. बाय बाय.